નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી પર. તો સજ્જનો, માર્કેટ આજે ફ્લેટ રહ્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ 24,326 બંધ આવ્યો છે. આજે નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ 3%ની તેજીમાં રહ્યો છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 1.90%ની તેજી રહી છે. આઈટી ઇન્ડેક્સ 0.80% ડાઉન ગયો છે. તો એફએમસીજી ઇન્ડેક્સ પણ 0.80% ડાઉન ગયો છે. સ્ટોકમાં જે એમ્બેસી ડેવલપમેન્ટમાં 20%ની અપર સર્કિટ લાગી ગઈ હતી અને સ્ટોક 69 રૂપિયા 96 પૈસા બંધ આવ્યો છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં પણ 20%ની અપર સર્કિટ લાગી ગઈ હતી. સ્ટોક 1,226 રૂપિયા બંધ આવ્યો છે. ગોલ્ડ ETF આજે 0.5% પ્લસમાં રહ્યા છે. સિલ્વર ETFમાં 1%થી પણ વધારે તેજી રહી છે. ક્રૂડ ઓઇલ $98.50 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ગેબ્રિયલ ઇન્ડિયા લિમિટેડ. ફંડામેન્ટલને આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 924 કરોડ હતું, તે ત્યાંથી વધી 1,072 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 56 કરોડથી વધી 66 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 90 કરોડથી 132 કરોડ, ત્યાંથી 185 કરોડ, ત્યાંથી 212 કરોડ થઈ અને 236 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 33% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 16% છે. સ્ટોકે 1 વર્ષનું 87% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 86% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ 59% છે અને 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ 28% છે. કંપનીએ શેરહોલ્ડરોને કન્સિસ્ટન્ટ રિટર્ન આપ્યું છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 29 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1,221 કરોડનો છે. માર્કેટ કેપ 16,235 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,130 રૂપિયા છે. 52 વીક હાઈ 1,388 રૂપિયા બનેલો છે. પી રેશિયો 66 છે. ROCE 26% છે. ROE 19% છે. ડિવિડન્ડ yield 0.42% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55% છે. FIIનું હોલ્ડિંગ 6.58% છે. DII પાસે 16.28% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 22.10% છે. આવતી તારીખ 13 મે કંપનીનું રિઝલ્ટ આવવાનું છે. આગળની કંપની છે ઉનો મિન્ડા લિમિટેડ. ઓટો પાર્ટ્સ બનાવતી આ એક કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં 4,184 કરોડ હતું, તે વધી 5,018 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 256 કરોડથી વધી 300 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 413 કરોડથી 700 કરોડ, ત્યાંથી 925 કરોડ, ત્યાંથી 1,021 કરોડ થઈ અને 1,222 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 39% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 26% છે. કંપનીએ 1 વર્ષનું શેર હોલ્ડરોને 24% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 29% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ 36% છે અને 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ 42% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2,852 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 6,113 કરોડ છે. માર્કેટ કેપ 66,346 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,149 રૂપિયા છે. 52 વીક હાઈ 1,382 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 57 છે. ROCE 19% છે. ROE 17.5% છે. ડિવિડન્ડ yield 0.20% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 68.36% છે. FII પાસે 8.96% હોલ્ડિંગ છે. DIIનું હોલ્ડિંગ 16.89% છે અને પબ્લિક પાસે
5.79% હોલ્ડિંગ છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે પરસિસ્ટન્ટ સિસ્ટમ્સ લિમિટેડ. આઈટીની આ એક સોફ્ટવેર કંપની છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે, જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 3,242 કરોડ હતું, તે વધી 4,056 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 396 કરોડથી વધી 529 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 28% છે. ટીટીએમ 42% છે. સ્ટોક પ્રાઇસ CAGR 21% છે. ટીટીએમ 24% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 477 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 7,759 કરોડ છે. માર્કેટ કેપ 78,690 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 4,990 રૂપિયા છે. 52 વીક હાઈ 6,599 રૂપિયા બનેલો છે. પી રેશિયો 41 છે. ROCE 34% છે. ROE 27% છે. ડિવિડન્ડ yield 0.70% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 30.29% છે. એફઆઈઆઈ પાસે 22.11% હોલ્ડિંગ છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 30.47% છે અને પબ્લિક પાસે 16.14% હોલ્ડિંગ છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે રેડિકો ખેતાન લિમિટેડ. કંપની એફએમસીજી સેક્ટરની ગણાય છે. માર્ચ ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે, જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 1,304 કરોડ હતું, તે વધી 1,504 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 92 કરોડથી વધી 179 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 41% છે. ટીટીએમ 79% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 25% છે. સ્ટોકે 1 વર્ષમાં 39%નું રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 45% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 44% છે અને 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 43% છે. કંપની કન્સિસ્ટન્ટ રિટર્ન આપી રહી છે શેર હોલ્ડરોને. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 498 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 3,289 કરોડ છે. માર્કેટ કેપ 45,575 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 3,405 રૂપિયા છે. 52 વીક હાઈ 3,695 રૂપિયા બનેલો છે. પી રેશિયો 74 છે. ROCE 24% છે. ROE 20% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 40.20% છે. એફઆઈઆઈ 17.63% છે. ડીઆઈઆઈ પાસે 27.35% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 14.82% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ક્રોસ લિમિટેડ. એક સજ્જન પાસે આઈપીઓ ટાઈમના હોલ્ડિંગમાં છે. તેઓનો એવો સવાલ છે કે લોસ થાય છે તો શું કરવું. ફંડામેન્ટલ જોઈએ તો સપ્ટેમ્બર 24માં લિસ્ટેડ થયેલી આ કંપની છે. જે સેલ્સ ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં 150 કરોડ હતું, તે વધી 177 કરોડ થયું છે ડિસેમ્બર 25 ક્વાર્ટરમાં. નેટ પ્રોફિટ 14 કરોડ હતો, તે 14 કરોડ યથાવત છે. કંપનીનું પરફોર્મન્સ થોડું ધીમું પડ્યું છે. આવતી 12 તારીખે રિઝલ્ટ આવવાનું છે. સ્ટોક આજે 10.5% ચાલીને 216 રૂપિયા બંધ આવ્યો છે. રિઝલ્ટ સુધી રાહ જોવાય, ઉતાવળ ન કરાય. આગળની કંપની છે સુરક્ષા ડાયગ્નોસ્ટિક લિમિટેડ. આ કંપનીમાં પણ આઈપીઓ સમયે લીધેલા સ્ટોક માઇનસમાં છે તો શું કરાય તેવો સવાલ છે. તો જ્યાં સુધી કંપની પ્રોફિટ કરી રહી છે અને પ્રમોટરનો કોઈ આંતરિક પ્રોબ્લેમ નથી, ત્યાં સુધી વેચવાની ઉતાવળ ન કરાય. ફંડામેન્ટલ ઓકે છે, માટે રાહ જોવાય, થોડી ધીરજ રખાય. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.